Praise the Lord. Hallelujah. ગુડ મોર્નિંગ. સવારની સલામ. જીવતા ઈશ્વર તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. પ્રભુનું પવિત્ર વચન આ માસમાં આપણી પાસે છે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. નેહેમિયા 2:20. The God of heaven will give us success. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. हालेलुया. નેહેમિયાએ એવું બીડું ઝડપ્યું કે જે સામાન્ય માણસની દ્રષ્ટિ પ્રમાણે અશક્ય હતું. હાલેલુયા. અને આ ભાષમાં પણ આપણે નેહેમિયાની જેમ પ્રાર્થનાવાદી બનીને, વિશ્વાસ કરનારા બનીને, વિશ્વાસ રાખીને, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિનો સામનો કરીને, નકારાત્મક બાબતોનો પણ સામનો કરીને તમે અને હું આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર પુષ્કળ દયાળુ છે. અને જેઓ તેમને પ્રેમ કરે છે, જેઓ તેમને ઓળખે છે, તેઓ જાણે છે કે અમારા ઈશ્વર અમને મદદ કરશે. જેમના જીવનનો અનુભવ છે. હાલેલુયા. અને રાત અને દિવસ જેમણે પ્રભુની વાટ જોઈ છે, વિનંતીઓ કરી છે, એ બધા માટે આજે પણ તેમના ઘરોમાં, તેમના કુટુંબમાં પ્રભુના વચન સાર્થક થાય છે. આકાશનો ઈશ્વર અમને ફતેહ અપાવશે. પાછા ના પડી, નિરાશ ન થઈ, પ્રભુની સાથે જોડાયેલા રહીએ. હાલેલુયા. પ્રભુની સાથે જોડાવાનો મતલબ એવું પણ થાય છે કે જગતનું જીવન મૂકી દેવું અને પ્રભુ ઈસુનો વધસ્તંભ ઉંચકી લેવો. જેમ તેઓ ચાલ્યા એમ આપણે પણ વધસ્તંભ ઉંચકીને ચાલવાનું છે, સહન કરવાનું છે, નમ્રતા રાખવાની છે, વિશ્વાસ રાખવાનો છે, પિતા પર પ્રેમ રાખવાનો છે, તેમની આજ્ઞાઓ પાડવાની છે, તેમની ઈચ્છા પૂરી કરવાની છે, તેમને ફળ મળે એવું જીવન જીવવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જગત પ્રમાણે અઘરું કહેવાય, પણ આત્મિક રીતે બહુ સહેલું છે. અને પાઉલ કહે છે કે હું તેમની સહાયથી બધું કરી શકું છું. અને આપણને પણ તેમની સહાય આજે મળશે. અને જો આપણે માંગીશું તો આજે આપણે તેમની સહાયથી એ બધું જ કરી શકીશું જે અત્યારે, હમણાં, આ સમયે આપણે કદાચ કરી શકતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એ જ વિશ્વાસ સાથે મેં પણ મારી ત્રીજી જે બાબત છે પ્રભુની આગળ રજૂ કરેલી છે અને તમને પણ વિનંતી આપેલી છે. નહીં, હું એટલી મોટી બાબત છે એટલે હું ક્યારેય ખોલે આમ બોલતો નથી, પણ એટલા માટે કે વિરોધી એટલે શૈતાનને મજાક કે હસવાની તક ન મળે, કે જ્યારે એ બાબતો આવે ત્યારે હું આભાર સુધી સાથે એને હરાવી શકું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર જ્યારે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ ત્યારે પ્રભુ આપણા માટે અશક્ય બાબતો શક્યતામાં બદલી નાખે છે. એવી જ એક જીવંત સાક્ષી આજે હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું. દરિયા કિનારે રહેતા એક પરિવારનો દીકરો 19 વર્ષનો, એ સરસ એક નાની બોટ, હોડી જેવું
જેમાં સામાન્ય માછલા પકડી શકાય અથવા નાની શેર કરી શકાય એવી એ સરસ હોડી, સરસ ઉપર એક નાની રૂમ જેવું ઢાંકેલું અને નાનો કિચન જેવું અને સરસ એમાં સ્ટડી રૂમ એણે બનાવ્યો હતો, જેમાં એનું બાઇબલ અને એ સાંજ સમય ઘણીવાર એમ પ્રભુની સાથે તે હોડીમાં ગાળતો હતો, માછલા પકડતો, પ્રભુના વચન વાંચતો, પ્રાર્થનામાં રહેતો. અને એક વખત સાંજના સમયે એવું મોટું તોફાન થયું અને એની એ નાની હોડી, નાનું ઘર ક્યાંથી ક્યાંય હવામાં ફંગોળાઈ ગયું. સતત 3-4 દિવસ સુધી એ તોફાન રહ્યું. કોઈ જઈ પણ ન શકે, કોઈ બચાવી ન શકે, કોઈ કશું દેખાય નહીં. એવું ભયંકર તોફાનમાં એની આ નાની હોડી ફેંકાઈ ગઈ. 3-4 દિવસે જ્યારે તોફાન શાંત થયું ત્યારે એણે જોયું કે એની હોડી કોઈ અજ્ઞાત જગ્યા પર છે. ઊંડું પાણી છે, ચારે તરફ પાણી પાણી અને પાણી જ છે અને દૂર દૂર સુધી કિનારો નથી, દૂર દૂર સુધી બીજા કોઈ વહાણો નથી અને કિનારો ના હોય એટલે ચારે બાજુ કઈ તરફ જવું એ પણ સમજણ ન પડે. દીવા ડાડી પણ નહીં કે જેથી કરીને દિશા મળે કે કઈ તરફ જવું. અને લગભગ 49 દિવસ સુધી 49 days સુધી એ સતત ભૂખ્યો અથવા સારા પાણી માટે તરસતો રહ્યો. પણ એ હાથથી માછલી પકડતો, જે કિચન જે એનું હતું એમાં એ ખાતો શેકીને, અને બાઇબલ વાંચતો, રોજ પ્રાર્થના કરતો અને વરસાદનું પાણી એ કલેક્ટ કરતો અને એ પીવાને માટે તે યુઝ કરતો. પાણીની પણ અછત કહેવાય. હાથથી માછલા પકડવા એ પણ એક રિસ્કી, મળી જાય ના પણ મળે. અને રોજ એ પ્રાર્થના કરતો હતો, બાઇબલ વાંચતો હતો. એણે હિંમત ના છોડી. એને વિશ્વાસ હતો કે પ્રભુ એક દિવસ મારો બચાવ જરૂરથી કરશે. અને એક વહેલી સવારમાં એણે એક જહાજ જોયું તેની તરફ આવતા અને એણે હાથ હલાવતો હતો બહાર નીકળીને અને વાહનની નજર પડી. નજદીક આવ્યા એ લોકોએ કોઈ હોડી મોકલી અને વાત કરી અને હોડીને દોરડા સાથે ખેંચવામાં આવી. મોટું શિપ હતું, એ આખી હોડીને અંદર લઈ લેવામાં આવી અને પછી વાત કરી અને એની જગ્યા કીધી, હું અહીંનો રહેવાસી છું. અને 50 દિવસ પછી એ એના ઘરના કિનારા તરફ જાતે હંકારીને જતો હતો. એના જે શિપ હતો એને નજદીકમાં એ જગ્યા પર લઈને ઉતારીને ગયા. અદ્ભુત બચાવ થયો લોકોની આગળ, ને પ્રભુ મંદિરમાં એણે સાક્ષી આપી કે મેં હિંમત હારી નહીં, પ્રભુને રોજ પ્રાર્થના કરતો રહ્યો, નિરાશ ન થયો અને બધા જ પ્રયત્ન કરતો રહ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર મદદ પણ મોકલે છે અને બચાવે છે પણ ખરા. અવાવરું જગ્યાઓમાં ખોરાક પણ આપે છે, રક્ષણ પણ કરે છે અને તોફાનોમાં પાણીમાં ડૂબતા પણ બચાવે છે. નહીં, એનું કેટલો મોટો ચમત્કાર! કેવા મોટા મોટા વાહનો તૂટી જતા હોય છે પણ એની નાની હોડી તૂટી નહીં. પ્રેઝ ધ લોર્ડ. જેમાં પ્રભુ હોય, જેના હૃદયમાં પ્રભુ ઈસુ રહેતા હોય,
જે જગ્યા પર તે હોય પ્રભુ એને પણ બચાવે છે, એ પણ આપણે પુરવાર કરી શકીએ છીએ. હાલેલુયા. આવી નાની પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા ફરીને એક વાર પ્રભુ અમે તમારા ચરણોમાં આજે સવારમાં અમારા બિછાના પરથી સાજા ભલા તંદુરસ્ત ઉઠીને તમારી આ પાસે આવી શક્યા છે. પ્રભુ અને રાજાઓના રાજા, તમારો નવો અને તાજો સ્પર્શ આપો. તમારી મોટી દયા અને કૃપા અને કરુણા પ્રભુ તમે અમારા પર રાખો. અને ખાસ કરીને પ્રભુ તમારી દયાથી ભરી દો પ્રભુ. અને પ્રભુ અમને વિશ્વાસમાં વધારો, મજબૂત કરો. દરેક સંજોગોમાં, દરેક એવી પરિસ્થિતિઓમાં પ્રભુ અમે સર્વાઈવ કરી શકીએ. દરેક પરિસ્થિતિમાં અમે વિશ્વાસ રાખીને તમારી પાછળ ચાલી શકીએ. અને ચોક્કસ દરેક અને દરેક સંજોગોમાં અમે બેઠા રહી શકીએ. મુશ્કેલીઓમાં પડી ન જઈએ, બીજાઓને હિંમત આપનારા બનીએ. અમારી મુશ્કેલીઓમાં પ્રભુ અમે બીજાઓ માટે પ્રાર્થનાઓ કરી શકીએ, તેમને માટે મદદરૂપ થઈ શકીએ, આશીર્વાદરૂપ બની શકીએ. પ્રભુ તમે અમને એવા બનાવજો. અને સાથે પ્રભુ અમારા પર પણ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા રાખજો. પ્રભુ આજે સવારમાં જેઓ તમને મળવાને માટે આવ્યા છે પ્રભુ, તેઓના પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા રાખો પ્રભુ. ઘણા બધા લોકો પ્રભુ તમારી આગળ નમે છે, તમારી પાસે આવે છે, પોતાના હૃદયની વાતો તમને રજૂ કરે છે એક ભાવ સાથે, વિશ્વાસ સાથે કે તમે અમારા આકાશના ઈશ્વર છો અને તમારા વાલા દીકરાના લોહીમાં અમે ખરદાયેલા છે અને તમે વચન પ્રમાણે સાંભળશો અમારું. અને પ્રભુ એવા સગળા લોકોની હૃદયની ઈચ્છાઓ અને પ્રાર્થનાઓ જેઓ આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે પ્રભુ, અને આ સંગતનો ભાગ છે, બોલી રહ્યા છે, શેર કરી રહ્યા છે, મિનિસ્ટ્રીનો ભાગ છે પ્રભુ, સર્વ લોકોને માટે પ્રભુ આજે પ્રાર્થનાઓ સંભળાય, ઉત્તર મળે અને એવી અશક્ય બાબતો તેમના જીવનમાં શક્યતામાં બદલાઈ જાય. એવી બીમારીઓ પણ પ્રભુ જેમાંથી ડૉક્ટરે પોતે ના પાડી હોય કે તેઓ સાજા થઈ શકવાના નથી, એવી બીમારીઓમાંથી પ્રભુ તમે કૃપા કરો, દયા કરો અને તેમને સાજાપણું આપો પ્રભુ. હા પ્રભુ, અને બીજા જે તે રોગોથી તમારા બાળકો પીડાઈ રહ્યા છે, જેમના શરીરોમાં એ રોગો રાજ કરે છે, તેમને નિરાશ કરે છે, હતાશ કરે છે, એમના નાણાં દવાઓની પાછળ જાય છે, મેડિકલના બિલોમાં જાય છે. ઓ બાપ, તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં પ્રભુ અમે એ સગળા રોગોને ધમકાવીએ છીએ, નીકળી જાય અને આ સંગતમાં રહેલા સગળા લોકો સંપૂર્ણ સાજા થઈ જાય પ્રભુ. નામ બીમારીનું ગમે તે હોય બાપ, તમારા પુત્ર ઈસુના નામમાં તેઓ સાજા થાય. ચારે તરફ શાંતિ આપો, અમારા દેશમાં શાંતિ આપો, સુરક્ષા તમારા લોકોને આપો પ્રભુ, તેમના ઘરોમાં સુરક્ષા આપો પ્રભુ, તેમના ઘરોની સર્વ જવાબદારી પ્રભુ તમે ઉપાડી લો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો પ્રભુ પિતા. ઘરોમાં રહેલી અછતો દૂર કરો, ખોટ દૂર કરો. હા, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતોને પ્રભુ તમે દૂર કરજો, ખાલીશ કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, જેઓ તમારાથી દૂર ગયા છે તેઓને માટે પ્રાર્થના કરે છે, તેઓ તમારી તરફ પાછા વળે અને સગળા પ્રકારના જગતની બાબતોમાંથી બહાર નીકળે, તમને જીવન સોંપે, પસ્તાવો કરે, એવું થવા દેજો. હા પ્રભુ, સર્વ ઘૂંટણ નમે, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો
છો પ્રભુ. એવું થવા દો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. હા પ્રભુ, જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. જેમને નોકરી ધંધા રોજગારની જરૂર છે તેમને નોકરી ધંધા રોજગાર આપજો. જેમને વિદેશ જવું છે તેમના માટે વિદેશના દરવાજાઓ તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો. આઈએલટીએસના બેન્ડ આપજો. પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો. અમારા એસએસસી એચએસસીના જે અમારા બાળકો છે તેમને પ્રભુ પહેલા દિવસે તમને સોંપેલા છે તેઓ શ્રેષ્ઠ માર્ક્સથી આ વર્ષે પાસ થાય. આખા ગુજરાતમાં, આખા વિશ્વમાં અને ભારત દેશની અંદર પ્રભુ દરેક બાળક અમારા નામમાં સારા માર્ક્સથી પાસ થાય, શ્રેષ્ઠ રિઝલ્ટ આવે એવું તમે થવા દેજો. ભણવા માટે સાથે પ્રભુ નોકરી માટે, પ્રમોશન માટેની પરીક્ષાઓમાં પણ દેશ વિદેશમાં તમે તમારા બાળકોને ઉત્તીર્ણ કરજો. ગમે તેવી અઘરી પરીક્ષા હોય તેમાં તેઓ પાસ થાય પ્રભુ પિતા. લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. જે તમારા સેવક અને સેવિકાનો મકાન વેચવાનું છે એ વેચાય, ખરીદવા છે ખરીદી શકાય, પ્લોટ વેચવો છે ખરીદવો છે કરી થઈ શકે એવું થવા દો. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો નીકળી જાય પ્રભુ. પચાવી પાડેલું જ્યાં કંઈ છે પ્રભુ પિતા, છેતરપિંડી કરવામાં આવી છે ત્યાં આગળ તમે ન્યાય કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, આગળના સમયમાં અમારી પણ સાથે રહેજો. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો. છેલ્લી બાબત પ્રભુ અમે તમને વિનંતી કરી છીએ પણ પૂરી પાડજો. મારી મિનિસ્ટ્રીનું તમે ભરણ પોષણ કરજો અને પ્રભુ જેની ઈચ્છા છે પ્રભુ એ તમે પૂરી પાડજો પ્રભુ. અને વિશેષ કરીને પ્રભુ જે કંઈ અમારા સતાવનારા છે રૂકાવટ છે એને તમે દૂર કરજો. પાપોની ક્ષમા કરજો. તમારી પવિત્ર હાજરી રાખજો અને સાંજે આભાર માનતી રહેજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આ બાબા આટલું સાંભળો અને માન્ય કરજો. આમીન આમીન આમીન.